તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે વાત કરવાની છે. તો તમને ખબર હતી કે 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન પણ થયું હતું દોસ્તો. ત્યારે લાખો યાત્રાઓ એમ કહેવાય છે કે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યારે ગામો ગામ રેલીઓ પણ કાઢવામાં આવી હતી દોસ્તો. ત્યારે મુંબઈની અંદર પથ્થરમારો થયો હતો દોસ્તો. એવી રીતે જ તે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. સુરતથી અયોધ્યા જવાવાળી ટ્રેન ઉપર પથ્થરમારો થયો હતો દોસ્તો. એમ કહેવાય છે કે 1340 જણા મુસાફરો અંદર હતા અને બધા ડરી ગયા હતા દોસ્તો અને શ્રીરામના નારા પણ લગાવી રહ્યા હતા, જય શ્રીરામ જય શ્રીરામ. તો દોસ્તો તમને ખબર હતી કે 22 જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે એમ કહેવાય છે કે પીએમ મોદીની યોગી સાહેબ આવ્યા હતા અને રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલિકોપ્ટરથી મંદિર ઉપર ફૂલો પણ વરસાવ્યા હતા દોસ્તો. તો દોસ્તો ગામો ગામ રેલીઓ પણ કાઢવામાં આવી હતી દોસ્તો. ત્યારે તમને ખબર હતી કે મુંબઈની અંદર જ્યારે રેલી નીકળી હતી ત્યારે પથ્થરમારો થયો હતો દોસ્તો. જે પથ્થરમારો કર્યો હતો એને ઘર ઉપર કે એની દુકાન ઉપર જેસીબી પણ ફેરવી નાખવામાં આવી હતી. તો દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. સુરતથી અયોધ્યા ટ્રેન જઈ રહી હતી, એની માથે પથ્થરમારો થયો હતો દોસ્તો. એમ કહેવાય છે કે 1350 જેટલા લોકો અંદર હતા અને લોકો પણ ગભરાઈ ગયા હતા અને જય શ્રીરામના નારા પણ લગાવી રહ્યા હતા દોસ્તો. તો તમને ખબર જ હશે કે જ્યારે રામ રેલી કાઢવામાં આવી હતી ત્યારે મુંબઈની અંદર પથ્થરમારો થયો હતો દોસ્તો. ત્યારે એમ કહેવાય છે કે દુકાનો ઉપર જેસીબી ફેરવી નાખવામાં આવી હતી. જેને પથ્થરમારો કર્યો હતો એના ઘર પણ પાડી દેવામાં આવ્યા હતા દોસ્તો. હાલ એવી રીતે જ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે રેલીઓ કાઢી હતી અને એની માથે પથ્થરમારો થયો હતો. એવી રીતે આ ટ્રેન જઈ રહી હતી, એની માથે પથ્થરમારો કર્યો છે દોસ્તો. તો આવા લોકોને પકડીને ફાંસી આપી દેવી જોઈએ દોસ્તો. તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળે.